નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સીબીઆરટી પદ્ધતિ રદ કરવા અને ફોરેસ્ટની ભરતીમાં થયેલા વિદ્યાર્થીઓને અન્યાય બાબતે ગુજરાત એનએસયુઆઈ દ્વારા રાજકોટ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવામાં આવ્યો. ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જાહેર થયેલા પરિણામમાં ગોટાળા સામે આવતા પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખની આગેવાનીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ સીબીઆરટી રદ કરવાની માંગ કરવામાં આવી. એનએસયુઆઈના કાર્યકરોએ કલેક્ટરની ઓફિસ બહાર વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરો, હાય રે ભાજપ, હાય હાયના નારા લગાવ્યા. બાદમાં કલેક્ટર ઓફિસની અંદર જવા પ્રયાસ કરતા પોલીસ તેમને પકડ્યા હતા, જેથી પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા. એક કાર્યકર પોલીસ વાન પર ચડી ગયો હતો. કાર્યકરો કલેક્ટર ઓફિસમાં ઘૂસે તે પહેલા પોલીસે એકને ખેંચીને અટકાયત કરી. પોલીસ દ્વારા 6 કાર્યકરોની અટકાયત કરવામાં આવી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા. એનએસયુઆઈના કાર્યકરોએ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી હાય હાયના નારા લગાવ્યા. જ્યારે કલેક્ટરની રજૂઆત માટે માત્ર 10 વિદ્યાર્થીઓની પરમિશન આપવામાં આવતા એનએસયુઆઈ પ્રમુખે તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી રજૂઆતનો આગ્રહ કરતા પોલીસે પ્રદેશ પ્રમુખ સહિત 6 વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. पुलिस के दम पे ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। अरे पुलिस के दम पे ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। अरे जुट से मारो सालों को, दुश्मन के जलालों को। अरे अरे ट्रांसपेरेंसी जैसे यूपीएससी जीपीएससी जो पेपर लीक नहीं होते, इस हिसाब से लेकर युवाओं को न्याय देने का काम करे। ये 823 की भर्ती थी, पर अब जो भी भर्ती गौण सेवा पसंदगी मंडल शास्त्री की लेने वाली है, वो सभी में सीबीआरटी का किया है. इससे क्या होगा कि बड़ा स्केल का सीबीआरटी हो. उसी मांग के साथ गांधीनगर में भी विद्यार्थी, उसके पर भी सरकार के दम पर, सरकार पुलिस के दम पर उस पर अन्याय करती है. उसका हमारा खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.